દાખલો ઇન્ટિગ્રેશન ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનો છે 0 to 2 mod of mod x minus 1 minus x mod dx. આન્સર 2/9, 3/2, 2/3 એ 7/2. તો આ જે મોડ છે x minus 1 તો x બરાબર 1 આગળ એક બ્રેકઅપ થશે. પછી જ્યારે આ બે મોડ દૂર કરશું ત્યારે એની અંદર જો કોઈ બ્રેકઅપ થતું હોય એ જોવું પડે. તો અહીંયા ઇન્ટિગ્રેશન આ લખીએ તો પહેલો ભાગ થશે 0 થી 1. 0 થી 1 ની અંદર x minus 1 કેવા થશે? પોઝિટિવ થશે તો નેગેટિવ. તો x એ 1 કરતા નાના છે તો આ કયા થશે? 1 minus x minus x dx. આપણે અંદરના મોડની વાત કરીએ છીએ. ને પ્લસ 1 to 2 માં x એ 1 કરતા મોટા છે તો x minus 1 minus x dx. હવે આ સાદું રૂપ આપીએ તો 0 to 1 mod of x 1 minus x એટલે 1 minus 2x. આ થશે 1 to 2 x તો ઉડી ગયા, mod of minus 1 એટલે 1 dx છે. એમાં 1 થી 2x એટલે 2x 1 minus 2x 0 મૂકીએ તો x કેટલા થશે? 1 half થશે. x 1 half આગળ બ્રેકિંગ થશે તો 0 થી 1 half અને 1 half થી 2. और 0 થી 1 half લઈએ તો એક પાર્ટ થશે 0 to 1 half. 1 minus 2x શું થાય? તો જો 0 થી 1 half છે એમાં x less than 1 half means 2x minus 1 less than 0. આપણે પોઝિટિવ લેવું એટલે શું લખવું પડે? 1 minus 2x dx. તો 1 half માં 1 half to 1 માં 1 minus 2x ના કેટલા લખાશે? 2x minus 1. કારણ કે x greater than 1 લખીએ તો 2x minus 1 greater than 0 થાય. અને આ તો ઇન્ટિગ્રેશન x લખીએ 1 નું x 2 to 1. હવે ઇન્ટિગ્રેશન કરીએ તો પેલું એક થશે x minus 2x square by 2 એટલે x square upper limit 1 half lower 0. Same to same 2x નું x square minus x upper limit 1 lower 1 half આ 2 minus 1 upper minus lower. આમ upper limit મૂકી દઉં તો 1 by 2 minus 1 by 4 minus lower માં થશે બંને 0. સેમ ટુ સેમ અપર માં લખું તો 1 minus 1 minus 1 by 2 નો સ્ક્વેર 1 by 4 minus 1 by 2 ના plus 1. તો 1 by 2 minus 1 by 4 એટલે plus 1 by 4. 1 minus 1 ઉડી ગયા, minus 1 by 4 minus 1 by 2 minus 1 by 4 minus minus plus 1 by 4 plus 1 1 by 4 plus 1 by 4 એટલે 1 by 2 plus 1 means 3 by 2. આન્સર કેવો હોવો જોઈએ? B 3/2. ઇન્ટિગ્રેશનનો પણ એકદમ ઇઝી દાખલો કહી શકાય. સાઇન ઇનવર્સ રૂટ એક્સ પ્લસ 1/x ઇન ધ રૂટ આ એક્સ ટેન ઇનવર્સ રૂટ એક્સ પ્લસ બી એક્સ પ્લસ સી. તો એ ઓફ એક્સ બી ઓફ એક્સ આ પણ સિમ્પલ આદેશ લઈને થઈ શકે. અગાઉના પેપરના એક દાખલામાં ડિસ્કસ કરેલું કે વર્ગમૂળમાં હોય તો આદેશ કઈ રીતે લેવાય. તો વર્ગમૂળમાં આદેશ એ રીતે લેવાય કે વર્ગમૂળ દૂર થવા જોઈએ. આ સિમ્પલ એક્સ દૂર કરવા માટે એક્સમાં વર્ગ તો આવવો જ જોઈએ. તો જો સાઇન વર્ગ લઈ લો તો 1 પ્લસ સાઇન વર્ગનું કોઈ સાદુરૂપ નથી. સાઇન કોસ ન લેવાય, સેક ન લેવાય તો વધે 10 તો 1 પ્લસ 10 સ્ક્વેર બરાબર સેક વર્ગ થાય. બીજું આઈડિયાનો તો અહીંયા ટેન ઇનવર્સ રૂટ એક્સ આવે એટલે 10x બરાબર ટી સ્ક્વેર એવો કોઈ આદેશ તો લેવો જ પડતો હોય. તો x બરાબર સોલ્યુશન લઈએ આપણે x બરાબર tan સ્ક્વેર થીટા આદેશ લઈએ છીએ. ખાલી 10 આદેશ લઈશું ને તો વર્ગમૂળ દૂર ના થાય. તો dx બરાબર tan સ્ક્વેર નું 2tan into sec વર્ગ 2tan થીટા sec વર્ગ થીટા. તો આપેલું ઇન્ટિગ્રેશન i બરાબર sin ઇનવર્સ square root of x means tan square theta
છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા dx 2 tan into sec વર્ગ થીટા d થીટા 1 પ્લસ ટેન સ્ક્વેર એટલે સેક વર્ગ, ઉપર જાઓ તો કોસ વર્ગ ને ટેન વર્ગ ને કોસ વર્ગ એટલે સાઇન વર્ગ ને સાઇન વર્ગ વર્ગમૂળ એટલે સાઇન થશે એટલે આ થશે સાઇન ઇનવર્સ સાઇન થીટા વર્ગમૂળ કાઢશો એટલે ઇન્ટુ 2 ટેન થીટા સેક વર્ગ થીટા ડી થીટા સાઇન ઇનવર્સ સાઇન ઉડી જાય 2 ને બહાર લઈ દો તો 2 થીટા બીજું થશે ટેન થીટા ઇન્ટુ સેક વર્ગ થીટા ડી થીટા તો બે વિધેયનો ગુણાકાર આવે અને ખબર પડે તો સ્ટાન્ડર્ડ દાખલો આને તમે યુ તરીકે લઈ લો આવી યુવી વાળી મેથડ થાય તો યુ બરાબર થીટા વી ટેન થીટા ઇન્ટુ સેક વર્ગ થીટા તો આનું વિકલન જોશે ડીયુ બાય ડી થીટા વીનું સંકલન જોઈએ તો ઇન્ટિગ્રેશન વી ડી થીટા ઇન્ટી ટેન નું વિકલન સેક વર્ગ બાજુમાં જ છે તો ખરેખર તો કેટલા થાય એક વાત વધે ટેન સ્ક્વેર થીટા બાય 2 તો ઇન્ટિગ્રેશન આ કેટલા થશે યુ ઇન્ટુ વી ડી થીટા પહેલા યાદ રાખવા માટેની ટીપ છે પેલો આવશે 1 નંબરનું સ્ટેપ યુ ઇન્ટુ વી ડી થીટા એટલે થીટા ઇન્ટુ ટેન સ્ક્વેર થીટા બાય 2 માઇનસ સંકલનમાં બીજું અહીંથી અહીંયા જવાનું લખવાની મેથડ આ બીજું સ્ટેપ થશે ડીયુ બાય ડી થીટા ઇન્ટુ વી ડી થીટા એટલે બંને સાદુરૂપ લઈને લખો એટલે કેટલા થશે ટેન સ્ક્વેર થીટા બાય 2 આ તો 1 હતું તો 1/2 બહાર આવી જશે બંનેમાંથી તો 1/2 થીટા ટેન સ્ક્વેર થીટા અને અગેન જોયું ટેન સ્ક્વેર થીટાનું ઇન્ટિગ્રેશન ટેન થીટા માઇનસ થીટા થાય એટલે ટેન થીટા માઇનસ થીટા તો આ થશે 1/2 હવે થીટા બરાબર અહીંથી થીટા કોમન કાઢી લીધા હોય તો 1 પ્લસ ટેન સ્ક્વેર થાય એટલે કેટલા વધે સેક વર્ગ થીટા વધે માઇનસ ટેન થીટા તો 1/2 થીટા બરાબર માટે આઈની વેલ્યુ લખી નાખું છું આઈમાં બંને બધી જગ્યાએ 2 આવે છે લખતા ભૂલાઈ ગયા તો અહીંયા 2 હતા અને 2 નીકળી ગયા એટલે 1/2 બધી જગ્યાએ નીકળી જશે ટૂંકમાં આ નીકળી ગયા અહીંથી પણ કેન્સલ થશે તો થીટા બરાબર કેટલા થશે થીટા બરાબર આપણે આદેશ લીધેલો ટેન સ્ક્વેર થીટા બરાબર ટેન થીટા બરાબર રૂટ એક્સ તો થીટા બરાબર રૂટ ટેન એક્સ ટેન રૂટ ટેન એક્સ નહીં ટેન આ બાજુ આવશે રૂટ એક્સ સેક વર્ગ એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર ને 1 પ્લસ ટેન સ્ક્વેર એટલે 1 પ્લસ એક્સ કોન્સ્ટન્ટ સી માઇનસ ટેન થીટા મીન્સ રૂટ એક્સ તો આ વેલ્યુ ને અહીંયા આપેલું છે અને ઇન્ટિગ્રેશન આ ટાઈપનું તો હોવું જ જોઈએ રૂટ ટેન ઇનવર્સ રૂટ એક્સ કાઢી નાખો તો એ એક્સ કેટલા મળે એ ઓફ એક્સ નું જે ફંક્શન મળ્યું તે કેટલું થઈ ગયું 1 પ્લસ એક્સ બી એક્સ આ જે આવ્યું તે જ પણ અહીં પ્લસ હતું માઇનસ તો બી ઓફ એક્સ કેટલા આવ્યા માઇનસ રૂટ એક્સ તો એ 1 પ્લસ એક્સ ને બી માઇનસ રૂટ એક્સ એવું કોઈ ઓપ્શન હોય તો છે કોણ બી તો આપણો આન્સર થશે તો ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનો છે cos થીટા છેદમાં 5 પ્લસ 7 સાઇન થીટા માઇનસ 2 cos સ્ક્વેર ડી થીટા ઇક્વલ ટુ a ઇન્ટુ લોગ બી ઓફ થીટા એટલે થીટાનો કોઈ વિધેય છે પ્લસ સી તો બી થીટા બાય એ કોઈ કોન્સ્ટન્ટ હશે બી થીટા વિધેય છે કોઈ બીજો દાખલો થાય હવે જો અહીં છેદમાં કોસ સ્ક્વેર છે અંશમાં કોસ છે કોસ થીટા ડી થીટા છે
સિમ્પલી દર્શાવે કે તમારે સાઇન થીટા આદેશ લેવો પડે. હવે જો સાઇન થીટા આદેશ લેવો હોય તો પહેલાં આને સાઇનમાં કન્વર્ટ કરીશું. તો કઈ રીતે થશે? તો ઉપર તો એ જ રીતે જ ઇન્ટિગ્રેશન આઈ કોસ થીટા ડી થીટા છેદમાં 5 પ્લસ 7 સાઇન થીટા -2 કોસ સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો ઇન્ટિગ્રેશન કોસ થીટા ડી થીટા માઇનસ માઇનસ પ્લસ 2 સાઇન સ્ક્વેર થીટા પ્લસ 7 સાઇન થીટા 5 માઇનસ 2 ડી થીટા એક વખત લખ્યું એટલે ન લખો તો ચાલશે. સાઇન થીટા બરાબર ટી આદેશ તો સાઇનનું વિકલન થશે કોસ થીટા ડી થીટા ઇક્વલ ટુ ડીટી માટે ઇન્ટિગ્રેશન આઈ ઇક્વલ ટુ અંશ ડીટી 2t સ્ક્વેર પ્લસ 7t પ્લસ 3. બે રીતે થાય. પૂર્ણ વર્ગ પદાવલી બનાવો તો પણ થાય, પણ જો પહેલા અવયવો પડતા હોય તો ટ્રાય કરવાની, નહીં તો પૂર્ણ વર્ગ પદાવલી છે જ અંતિમ પદ સેટ કરીને દાખલો થાય. પણ 3 ગુણ્યા 6 6ના ભાગ પાડીને 7 આવશે તો એ સરળ પડે, કેમ કે અવયવો સીધા પડી જાય. તો 2t સ્ક્વેર 6t પ્લસ t પ્લસ 3 dt. તો આ થશે ડીટીના છેદમાં 2t કોમન લઈએ તો t પ્લસ 3, અહીંથી પણ કેટલા વધે 1. અને હંમેશા તમે બે પદના ભાગ તરીકે મેળવી શકો આ 2t પ્લસ 1 t પ્લસ 3 કેટલા વડે ગુણવા પડશે? તો જો આજે સહગુણક એ તો મૂકવો જ પડશે. આમાં આ સહગુણક તો કેટલા થાય? જો 2t પ્લસ 6 માઇનસ 2t માઇનસ 1 આવું થશે સાદું. પ્લસ આ તો છેદનો આવી જ ગયો તો 2t કેન્સલ થાય, વધે કેટલા? 5. તો 1/5 વડે ગુણી નાખ. ખૂબ સરળ પડે. આંશિક અપૂર્ણાંક સીધું સ્વરૂપ આવી ગયું આપણે. તો ઇન્ટિગ્રેશન 1/5 log બેઝ e mod 2t 2 આગળ આવશે પ્લસ 1 અને એક્સના સહગુણક વડે ભાગવો પડે તો 2 માઇનસ log t પ્લસ 3 પ્લસ c કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન. તો 1/5 2 તો કેન્સલ થઈ ગયા. તો log માં બાદબાકી એટલે ભાગાકાર એટલે કે 2t પ્લસ 1/t પ્લસ 3. ટીની રિવર્સલી કિંમત મૂકી દે તો થઈ ગયા 1/5 log બેઝ e 2 t મીન્સ sin થીટા પ્લસ 1 sin થીટા પ્લસ 1 છેદમાં t મીન્સ sin થીટા પ્લસ 3 પ્લસ c. તો આ જવાબ કોની જેવો થવો જોઈએ? આની જેવો. a ઇન્ટુ log b થીટા માટે a બરાબર કેટલા થઈ ગયા? 1/5. b ઓફ થીટા થીટાનું જે વિધેય છે તે કેટલું વધે? તો 2 sin થીટા પ્લસ 1 છેદમાં sin થીટા પ્લસ 3. તો એને બે મળી ગયા. તો માગેલું શું છે તો જોઈએ. માગેલું છે b થીટાના છેદમાં, એટલે ટૂંકમાં રેશિયો માગેલો છે. તો b ઓફ થીટા બાય a આના છેદમાં a છે તો છેદનો છેદ અંશ થશે એટલે 5. b થીટા એ જે 2 sin થીટા પ્લસ 1 છેદમાં sin થીટા પ્લસ 3. કયો જવાબ થશે? 5 2 sin થીટા પ્લસ 1 sin થીટા પ્લસ 3 પહેલો જવાબ થશે. આ પણ ખૂબ ઇઝી દાખલો કહી શકાય. ઇન્ટિગ્રેશનમાં બહુ બધા ગણેલા છે. 1 to 2 e raised to x x raised to x 2 plus log x dx ઇન્ટિગ્રેશન કેટલું થાય? તમે એક વસ્તુ
सूत्र तरीके तमारा साहेबो याद रखायुं छे के एक्स रेज टू एक्स નું વિકલન एक्स रेज टू एक्स 1 प्लस log x थाय। जनरली e रेज टू एक्स એટલે વિધેય પ્લસ વિધેયનું વિકલન એવું ગોઠવણી થતી હોય છે। તો અહીંયા એ જ ગોઠવણી છે। જો આઈડિયા આવે તો દાખલો એકદમ ઈઝી, નહીંતર કંઈ ખબર પડે એવું નથી। તો ઇન્ટિગ્રેશન આઈ છે 1 to 2 માં e રેજ ટુ એક્સ, एक्स रेज टू एक्स છે, આ 2 છે એટલે 1 પ્લસ 1 લખી શકાય ને આ log x dx। તો આને આ રીતે લખી શકો 1 to 2, એક વખત x રેજ ટુ x અંદર લઈ જાઓ તો પ્લસ x રેજ ટુ x 1 પ્લસ log x આવી ગયો। નવું કંઈ નથી કર્યું, આ બે ભાગ એક વખત લખ્યું, એક વખત આખા કૌંસના આપ્યું। તો હવે આ પદ ખરેખર તો આવું જ થાય 1/2 e રેજ ટુ x, x રેજ ટુ x છે ને આ એનું વિકલન છે d/dx ઓફ, એટલે જો આ ફોર્મ્યુલા યાદ હોય તો એકદમ ઈઝી પડે દાખલો। x રેજ ટુ x નું વિકલન x રેજ ટુ x, તો વિધેય બાજુમાં વિકલન તો e રેજ ટુ x ઇન્ટુ વિધેય થાય x રેજ ટુ x 1 to 2। અપર લિમિટ મૂકું તો e રેજ ટુ 2 ઇન્ટુ 2 રેજ ટુ 2 માઇનસ લોઅર લિમિટ e રેજ ટુ 1 ઇન્ટુ 1 રેજ ટુ 1, 2 નો વર્ગ 4 e સ્ક્વેર માઇનસ e, બીજો એટલે ત્રીજો આન્સર મળશે। મિત્રો છઠ્ઠો દાખલો ગણીએ આપણે। ફાઇનાઇટ ઇનડેફિનેટ ઇન્ટિગ્રેશન નો તો x sin x plus cos x હોલ સ્ક્વેર ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રેશન નો છે। જો ડાયરેક્ટલી કોઈ સ્ટાન્ડર્ડ મેથડ નથી, પણ રકમ ઘણી વખત ઓપ્શન જોતા આઈડિયા આવે કે બધામાં x sin x plus cos x તો આવે છે અને બધામાં છેદમાં આવે, તો x sin x plus cos x આદેશ લઈને જો કંઈ થતું હોય તો ટ્રાય મારી શકાય। અને સંકલનના દાખલા એ છે એમાં બહુ જાજો સમય નહીં આપવાનો, સૌથી વધારે સમય બગાડે એવા દાખલા હોય છે। એટલે પહેલા ધડાકે જો થતા હોય તો ટ્રાય કરવાની, નહીં તો સ્કીપ કરીને આગળ વધી જવાનું। મોસ્ટ ઓફ દાખલા લગભગ સ્ટાન્ડર્ડ મેથડના પૂછાય છે, એમાં સંકલનમાં બહુ ગુજરાત બોર્ડ જો તમે વ્યવસ્થિત કરેલો હોય ને તો ટફ પડતા નથી। તો x sin x plus cos x હોલ સ્ક્વેર, તો આપણે છેદ આદેશ લઈને ગોઠવણી કરીએ કંઈ થતું હોય તો અહીંયા આપણે લઈએ કે x sin x plus cos x બરાબર t આદેશ, તો આનો વિકલન કરીએ તો x sin નું cos x પ્લસ sin x એમનમ x નું 1 અને cos નું થશે માઇનસ sin x dx બરાબર dt, એટલે x cos x dx બરાબર dt થશે। તો આપણે એક કામ કરીએ અને x cos x વડે ગુણીને ભાગી નાખીએ। છેદ મારે આદેશ લે તો ઇન્ટિગ્રેશન આ કંઈક આ રીતે થાય। જો x સ્ક્વેર હતા છેદમાં x sin x પ્લસ cos x હોલ સ્ક્વેર, આ પદ તો હતું, મારે x cos x ની જરૂર છે તેના વડે ગુણી નાખું છું, એના વડે ભાગી નાખું, તો ખરેખર કેટલા વધે? એક વધી જાય। તો આ પદ આ રીતે થશે x ના છેદમાં cos x, x cos x, x sin x પ્લસ cos x હોલ સ્ક્વેર। તો હવે આદેશ કરતા ડાયરેક્ટ x cos x dx dt આવી ગયા, તો x ના છેદમાં cos x ની વેલ્યુ મૂકવા કરતા હવે જો એક સ્ટેપ લઈએ, આને u/v મેથડ લાગુ પડે, કેમ કે છેદનો વિકલન અંશમાં ગોઠવી દીધું। આ મેથડ ગુજરાત બોર્ડમાં કઈ જગ્યાએ નથી, ઘણી જગ્યાએ વપરાય છે, કંઈ ન હોય તો આ મેથડ વપરાય। અને ખરેખર તો જુગાડ કર્યો કહેવાય કે એવી કોઈ સ્ટાન્ડર્ડ મેથડ નથી। છેદનો વિકલન અંશમાં ગોઠવો, ગુણાકાર કરીને ભાગાકાર કર્યો, તો આને આપણે u કહીએ ફર્સ્ટ, આને v। ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ કરીશું તો u બરાબર x ના છેદમાં cos x, v બરાબર આખું પદ x cos x છેદમાં
x sin x પ્લસ cos x હોલ સ્ક્વેર. તો u નું વિકલન તો છે v નું સંકલન તો du/dx છેદના વિધેયનો વર્ગ છેદ એમનામ અંશનું વિકલન એટલે cos x માઇનસ અંશ એમનામ છેદનું વિકલન માઇનસ x cos નું થશે sin x. છેદનો છેદ એ જ અંશનું વિકલન માઇનસ અંશ એટલે છેદનું વેલ્યુ cos નું માઇનસ sin થશે. આ ઇન્ટિગ્રેશન v dx કેટલા થશે? તો છેદનું વિકલન અંશમાં ગોઠવું હોય તો છેદની એક ઘાત કટે -2 થી -1 થાય તો -1 x sin x પ્લસ cos x. x ની -1 ઘાત એટલે છેદમાં પ્લસ x. તો ઇન્ટિગ્રેશન આ કેટલા થશે? માની માટે ફિક્સ છે u * v dx એટલે પેલા આ બે લખવાના x cos x x by cos x into v dx એટલે કે -1 by x sin x plus cos x માઇનસ પછી આ બંને લખવાના પણ સંકલનમાં. ઉપરનું પહેલું સ્ટેપ ક્રોસમાં પછી સીધું છે બીજું સ્ટેપ પણ ઇન્ટિગ્રેશનમાં લખવાના. અહીંયા લખવું છે સમાસન એટલે માઇનસ ઇન્ટિગ્રેશનમાં cos x પ્લસ x sin x છેદમાં cos square x into -1 x sin x plus cos x dx. તાક થઈ ગયા -x છેદમાં cos x એટલે sec x એટલે -x sec x. કેમ કે બધા sec x તો આપેલા જ છે. છેદમાં x sin x plus cos x અહીંયા જો આ બે પદ ઉડી જાય છે મેઇન ગોઠવણી હતી માઇનસ માઇનસ પ્લસ 1/cos² 1/cos² એટલે sec² ને sec² નું ઇન્ટિગ્રેશન થશે tan x પ્લસ c. તો tan x minus x sec x ના છેદમાં x sin x cos x એટલે કેવો જવાબ આવશે? d. એટલે આ ઓન ધ સ્પોટ તરત આઈડિયા આવે તો કરવા જેવો દાખલો છે પરીક્ષામાં. નહીંતર આ બહુ સ્ટાન્ડર્ડ મેથડ અત્યાર સુધી આવીઓમાં સેટ થતો એવો કોઈ દાખલો નથી. ઇન્ટિગ્રેશન પાર્ટમાં છેદનું વિકલન અંશમાં ગોઠવતા થતી હતી તો ટ્રાય કરાય. ઇન્ટિગ્રેશનમાં વર્ગમૂળ x છેદમાં 1 પ્લસ x હોલ સ્ક્વેર dx માટે f(3 - f(1) એટલે ખરેખર ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન x ની કિંમત 3 થી 1 1 થી 3 માં લઈ લો પછી બાદ કરી દો એ વસ્તુ થાય. એટલે અથવા તમે પહેલા મેળવી લો ને છેલ્લે f(3) કદાચ કોઈ f(x) મેળવ્યું છે તો બંનેમાં જો બાદ કરશો એટલે કોન્સ્ટન્ટ ટર્મ ઓલરેડી બાદ થશે. એટલે ખરેખર શું છે x બરાબર 1 થી 3 માં આની ઇન્ટિગ્રેશન છે. તો f(3) એટલે તમારે ઇન્ડેફિનિટ મેળવીને થશે છેલ્લે કોન્સ્ટન્ટ જે આવશે કેન્સલ થવાનો. તો f(3) minus f(1) પછી 1 2 3 root x 1 plus x whole square. બે કેસમાં આદેશ x બરાબર તમે √x બરાબર t² લઈ લો અથવા ત્રિકોણમિતિ આદેશ પણ સરળ પડે. આપણે ત્રિકોણમિતિ આદેશથી લઈએ તો મારા વર્ગમૂળ દૂર થાય. આમે વર્ગમૂળ છે તો x બરાબર tan² θ થાય લો. dx બરાબર tan² નો 2 tan θ tan નું થશે sec² θ dθ. લિમિટ ફેરવી x = 1 implies tan² θ tan θ = 1 implies θ = lower limit π/4 થઈ ગઈ. upper limit x = 3 implies that
tan square theta बराबर 3 implies tan theta बराबर √3 therefore theta equal to pi/3 તો આપણો ઇન્ટિગ્રેશન આ કંઈક આવું થઈ ગયું જે જવાબ હતો તે કહીએ અને pi/4 થી pi/3 √x equal to tan theta dx means 2 tan theta into sec work theta છેદમાં 1 plus tan square theta નો સ્ક્વેર તો આ થશે pi/4 to pi/3 ઉપર થઈ ગયો 2 tan square into sec work theta into sec work theta છેદમાં 1 plus tan square sec work ને એની ઉપર વર્ગ એટલે sec raised to 4 theta એક વખત ઉડી જાય છેદમાં sec વર્ગ વધે ને સાદું રૂપ આપો તો 2 sin વર્ગ વચ્ચે ખાલી કઈ રીતે જો છેદમાં sec વર્ગ બદલે cos વર્ગનો પાછો tan square નો cos square છેદમાં એટલે cosમાં sec છેદમાં શું આવે છે cos square ને sec square ઉડી ગયા એટલે ખાલી sin square વધે અને આની ખબર જ છે સૂત્ર જ છે pi/4 થી pi/3 1 minus cos 2 theta ઇન્ટિગ્રેશન કરીએ તો થીટા cos નો થશે sin 2 theta/2 pi/3 to pi/4 તો જે એક સાદું રૂપ આપીએ તો આ થશે થીટા આ થશે 2 sin theta cos theta બે ઉડી જાય એટલે sin theta cos theta pi/3 to pi/4 હવે અપર લિમિટ મૂકી દઈએ pi/3 sin pi/3 √3/2 cos pi/3 1/2 minus pi/4 minus 1/√2 into 1/√2 અહીંયા લખીએ તો pi/3 minus √3/4 minus pi/4 ને minus plus 1/2 pi/3 minus pi/4 60 minus 45 15 એટલે pi/12 લસાનો લેવો હોય તો સીધી વસ્તુ minus √3/4 plus 1/2 તો કેવો થશે pi/12 minus √3/4 plus 1/2 આન્સર થશે સી બીજો આદેશ તમે x બરાબર t² લેશો તો પણ થશે પણ એમાં મેથડ થોડીક લાંબી થાય છે એટલે આપણે આ લીધો ત્રિકોણમિતિ આદેશ